વાપી પેબ્યુલન હોટલ પાસે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર મધ્યસ્થ કાર્યાલયનું આજે નાણામંત્રી અને પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ કાર્યાલય થકી વાપી નગરપાલિકાની 52 સીટો પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે અને આ જ કાર્યાલયથી કામકાજ કરવામાં આવશે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાપી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, એમના સાથે વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ, જિલ્લા માજી ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠાકોર, નગરપાલિકાના ઉમેદવાર દર્પણભાઈ દેસાઈ, નિતેશભાઈ દેસાઈ સાથે 52 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સર્વાંગી વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર રહી છે અને કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવ્યા છે, જેનાથી લોકો ખુશ છે અને 52 સીટમાંથી 52 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી વાપી નગરપાલિકામાં પોતાનો ડંકો વગાડશે. વાપી નગરપાલિકાની ચૂંટણી મહત્વપૂર્ણ ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીનો હંમેશા વિજય થતો રહ્યો છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે 52 સીટ મેળવશે એવો વિશ્વાસ નાણામંત્રી અને શહેર પ્રમુખ બંને સાથે તમામ કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે કે જે કાર્યકરો 2012થી સાથે છે તે બધા અહીંયા ને અહીંયા છે. એ દરેકને અભિનંદન આપું છું કે આલાયેલા રહ્યા અને જ્યારે વાપીને મહાનગરપાલિકા જાહેર કરી ત્યારે અને આપેલું હતું કે સંપૂર્ણ વિકાસ થશે નહીં ત્યાં સુધી વાપીના કરવેરામાં કોઈ પણ પૈસાનો વધારો કરવામાં આવશે નહીં. એટલે જે લોકો ખોટી વાત કરે છે, આપણે 3 વર્ષ સુધી કોઈ પણ વેરો ભરવાનો નથી, વધારાનો કરવાનો નથી, જે છે તે જ રહેશે. બીજી વાત એ છે કે વાપી થયા પછી ફાયદા શું? તો મહાનગરપાલિકા બનવા પહેલાં આપણને દર વર્ષે 25 થી 30 કરોડ રૂપિયા નગરપાલિકાના વિકાસ માટે મળતા હતા. આપણે મહાનગરપાલિકા થયા પછી 250 થી 300 કરોડના કામો ઓલરેડી વાપી નગરપાલિકામાં થઈ ગયા છે. એમાં પાણીની યોજના હોય, ડ્રેનેજની યોજના હોય કે આપણા જે નવા જોડાયેલા ગામો છે એ બધા ગામોમાં સુએઝ ટીપીની સાથે સાથે અંડરગ્રાઉન્ડ કામો પણ મંજૂર થઈ ગઈ છે. અને જ્યારે મહાનગરપાલિકા કરવા જઈ રહી છે ત્યારે આપણે સૌ સાથે મહાનગરપાલિકામાં કામ કરવાનો એક અનેરો સિસ્ટમ હોય છે અને એ સિસ્ટમના લીધે કામો ચીફ ઓફિસરના બદલે ઓફિસર કામગીરી સંભાળે છે અને આપણે સૌ આપણા વિસ્તારના દરેક વિકાસના કામો માટે જાગૃત રહીએ. અને સૌ ઉમેદવારોને પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીમાં જે વિકાસના કામો કર્યા હોય અને જે બાકી રહેશે એ દરેક કામો આપણે ચોક્કસ રીતે કરવાના છે. હું ખાસ કરીને 2016ની યાદ કરું તો સમગ્ર દેશમાં નોટબંધી થઈ હતી અને તે સમયે ખાલી વાપી નગરપાલિકા અને હરિયાણાની એક ચૂંટણી થઈ હતી. બધાને એના રિઝલ્ટની આતુરતા હતી અને તે સમયે વાપીના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને 44માંથી 41 સીટ જીતાડીને અભૂતપૂર્વ વિજય અપાવ્યો હતો. અને એના અનુસંધાને તે સમયના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઈએ આપણને સામેથી કીધું તમે માગો, જે માગે તે આપો, અને આપણે 22 કરોડનું ઓડિટોરિયમ આપણને ભેટ મળ્યું. આ વખતે પણ જ્યારે જે ઇઝરાયલ, ઈરાન, અમેરિકા આ યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં દરેક જગ્યાએ
ભાવ વધારો છે, પેટ્રોલના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે, મળતું નથી, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીને આપણે ધન્યવાદ આપવા પડે કે આપણા દેશમાં આ યુદ્ધની અસર દેખાવા દીધી નથી. એટલે આપણી બધાની ફરજ છે કે આપણે સૌ જીતવાના તો છે જ આપણે, પરંતુ પ્રચંડ બહુમતીથી જીતીએ એના માટે આપ સર્વે કાર્યકરો દરેક ઉમેદવારની સાથે સાથ આપશો એવી નમ્ર વિનંતી કરું છું. અને ફરીથી કહું છું કે વાપી ખાતે કોઈ પણ કામ બાકી રહેવાનું નથી. આપણો 150 કરોડનો વીયર કે જે વાપીને બીજા 50 વર્ષ સુધી પાણી પૂરું પાડશે તે વીયર પણ નામદા ખાતે મંજૂર થયો છે, ટેન્ડર પણ થઈ ગયું છે અને એની બાજુમાં સાથે સાથે રિવરફ્રન્ટની કામગીરી પણ શરૂ થનાર છે. પાલિકાના બજેટમાં પણ એ વસ્તુ લેવામાં આવી છે. ખાસ કરીને પાણી ભરાવાની વાત કરતા હતા, વાપી વીઆઈએ 4 રસ્તાથી બિલખાડી સુધી વાપીનું સંપૂર્ણ સ્ટોમ વોટર પાણી સીધું બિલખાડીમાં જવાનું છે. વાપીમાં કોઈ જગ્યાએ પાણી રોહિતભાઈ છે, કોઈ જગ્યાએ રહેવાનું નથી. આવા અનેક કામો ભારતીય જનતા પાર્ટી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ થયા છે અને આપણે સૌ સાથે મળીને જે નવા વિસ્તારો વધ્યા છે એની સાથે રહીને સમગ્ર વાપીને એક સુંદર વાપી બનાવીએ એવી શુભેચ્છા. અને આપણે સૌ આવતી 25-26 તારીખ સુધી આ જ રીતે સાથે રહીને આપણા ઉમેદવારોને સમર્થન આપીએ એવી નમ્ર વિનંતી. આભાર. ભારત માતા. ખૂબ ખૂબ આભાર સાહેબનો. સાહેબે કીધું પેલા માગતા અને મળતી હોય તેની વચ્ચે ઉપસ્થિત છે, એના માટે એક વાર જોરદાર તાળીઓ દીધો. કાર્યક્રમને આગળ વધારતા આભાર વિધિ માટે શ્રી સતીશભાઈ વિનંતી. જોરદાર તાળીઓ આવી જાય ને ગુરુજી. બોલો ભારત માતા કી ભારત માતા. વાપી મહાનગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયમાં શુભારંભમાં ઉપસ્થિત આપણા પાટી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નાણાં, શહેરી ગૃહ વિકાસ, શહેરી ઉદ્યોગના મંત્રી શ્રી ભરુભાઈ દેસાઈ સાહેબનું આપણે જોરદાર તાળી સ્વાગત કરીશું. તેમજ તાલુકાના વીઆઈના પ્રેસિડેન્ટ સતીશભાઈ, તાલુકાના પ્રેસિડેન્ટ સમયભાઈ, નોટિફિકેટર અમનભાઈ તેમજ આટલી મોટી સંખ્યામાં વાપી મહાનગરપાલિકાના ભાઈઓ તથા બહેનો હાર્દિક સ્વાગત કરું છું. ઇલેક્શનનું બિગુલ ભાગી ચૂક્યું છે, આપણે સૌ તૈયારીમાં છે, આપણે સૌએ દરેક વોર્ડની તૈયારી કરી ચૂક્યું છે. આપણે માનનીય મંત્રીશ્રીના અધ્યક્ષતામાં આપણે આજે સાહેબને પ્રોમિસ કર્યું ઉદ્ઘાટનમાં કે આપણે 13 વોર્ડમાં 52માંથી 52 સીટ સાહેબને આપણે ગિફ્ટ કરીએ. તો સાહેબને હું પ્રોમિસ કરી વિનવું છું. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. હાલો આજના બંધ રાખજો જરા. મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીની આજે મધ્યસ્થ કાર્યાલયમાં આપણે બધા ઉપસ્થિત છીએ. મધ્યસ્થ આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કવિભાઈ દેસાઈ સાહેબ, આપણે એમનું સ્વાગત કરીએ છીએ તાળીઓથી. મધ્યસ્થ મનીષભાઈ જે શહેર પ્રમુખ એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સતીશભાઈ બે પ્રમુખ એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અમનભાઈ એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સમયભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. આજના આ મધ્યસ્થ કાર્યાલય તેમજ એક